હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વનનાસ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું બનાવી રહી છું પાલક દાળ. તો મેં અહીંયા એક પેન લઈ લીધું છે. તેમાં આપણે તેલ એડ કરીશું 3 ટેબલ સ્પૂન. તો મેં પેનમાં તેલ એડ કરી દીધું છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તેમાં અહીંયા મેં રાઈ અને જીરું એડ કરીશું. તો હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને ગ્રીન મરચાં એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. જ્યાં સુધી બરાબર સાતળાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને ધીમી ફ્લેમ પર હલાવતા રહીશું. હવે તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું, જે મેં રેડી કરીને રાખી હતી. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે બધા મસાલા એડ કરીશું. તો મેં અહીંયા હળદર, લાલ મરચું, મીઠું એડ કરીશું. બરાબર તેને મિક્સ કરી દઈશું. હવે આપણે તેમાં પાલક એડ કરીશું, જે મેં ધોઈને તૈયાર કરીને રાખી હતી. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં પાલકની ભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને એમાં પણ પાલક અને દાળની રેસીપી તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેને આપણે રોટલી સાથે પણ સર્વ કરી શકીએ છીએ અને રાઈસ સાથે પણ ખાઈ શકીએ છીએ. હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પાલકને થોડી વાર 5 મિનિટ માટે કૂક થવા દઈશું. તે બરાબર ચડી જાય ત્યાર પછી આપણે તેમાં ચણાની દાળ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, પાલક આપણી ચડી ગઈ છે. હવે આપણે તેમાં ચણાની દાળ, જે મેં બાફીને તૈયાર કરીને રાખી હતી, એ એડ કરીશું. તેને બરાબર મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું. આપણે જેટલી ઘટ ગ્રેવી રાખવી હોય એટલું આપણે પાણી એડ કરી દઈએ. હવે આપણે તેને 5 મિનિટ ધીમી ફ્લેમ પર થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી પાલક દાળ અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ